શું તમારે લાંબા સમય સુધી મરચાંનું અથાણું કડક નથી રહેતું? તો આજે આપણે વઢવાણી મરચાંનું અથાણું એકદમ ગૃહ જમની જેમ જ બનાવીશું. તો તેના માટે 250 ગ્રામ એકદમ ગ્રીન એવા અને કડક એવા વઢવાણી મરચાં લીધા છે. જો વધારે ડીટીનો ભાગ લાંબો હોય તો થોડો કટ કરી લેવાનો અને આ રીતે વચ્ચેથી સ્લીટ કરી લેવાના. તો આ જ રીતે તમારે બધા મરચાંને સ્લીટ કરી લેવાના. અને હવે 1 કપમાં 1 સ્પૂન મીઠું, અડધી સ્પૂન હળદર પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું. અને બધા મરચાંમાં 1 પિંચ જેટલો આ રીતે ભરી દેવાનો છે. અને આ રીતે મીઠું અને હળદર ભરી આપણે તેને 10 થી 12 કલાક માટે રેસ્ટ આપીશું. એટલે મરચાંમાં મીઠું અને હળદર છે સારી રીતે મિક્સ થઈ જશે. અને હવે જે હળદર અને મીઠું ભરાતા વધ્યું તે પણ ઉપર એડ કરી સારી રીતે મિક્સ કરી ઢાંકણ બંધ કરીને 12 કલાક જેવું રહેવા દઈશું. તો 12 કલાક જેવું થઈ ગયું છે. હળદર મીઠાનું પાણી પણ અલગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને હવે તેને ગરણીમાં એડ કરી તેનું બધું પાણી નિતારી તેને કોટનના કપડામાં આ રીતે સૂકવી દઈશું. એટલે મરચાંમાં બિલકુલ પાણી ન રહેવું જોઈએ. અને પેનમાં હવે અડધી સ્પૂન મીઠું એડ કરી 1 મિનિટ માટે શેકી લઈશું. એટલે મીઠામાં મરચાંનો ભાગ હોય તે નીકળી જશે. સાથે આપણે કુરિયાને પણ શેકી લઈએ. તો 1 મોટી સ્પૂન મેથીના કુરિયા, 2 સ્પૂન આખા ધાણા એડ કરીશું. પણ જો તમારી પાસે ધાણાના કુરિયા હોય તો 1 સ્પૂન ધાણાના કુરિયા એડ કરવાના. અને હવે તેમાં 2 મોટી સ્પૂન રાઈના કુરિયા એડ કરી 1 મિનિટ જેવું શેકીશું અને ગેસની ફ્લેમ બંધ કરીશું. તો આ રીતે કુરિયા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ કરી લઈએ. તો પેનમાં અડધો કપ જેટલું તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે આ રીતે મેથીનો દાણો એડ કરી ચેક કરી લેવાનો. તો આ રીતે ઉપર આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરવાની. અને હવે જે કુરિયા શેકીને રાખ્યા હતા તે પણ ઠંડા થઈ ગયા છે. તો તેને મિક્સર જારમાં એડ કરી આપણે તેને અધકચરા બ્લેન્ડ કરી લઈશું. અને હવે આ રીતે બ્લેન્ડ કરેલા કુરિયા સાથે અડધી સ્પૂન હળદર પાવડર, અડધી સ્પૂન હિંગ, શેકેલું મીઠું અને 1 સ્પૂન વરિયાળી એડ કરી સાથે નોર્મલ એવું ગરમ તેલ હોય ત્યારે એડ કરી દેવાનું. અને હવે મસાલો ઠંડો થાય એટલે મરચાંમાં થોડો થોડો સ્ટફ કરી ઉપર 1 લીંબુનો રસ અને 1 લીંબુના નાના નાના ટુકડા કરી એડ કરી સારી રીતે મિક્સ કરી કાચની એરટાઇટ બોટલમાં મરચાંને ભરી 1 દિવસ માટે બહાર રાખી પછી મરચાંની બોટલને ફ્રીજમાં રાખી લાંબા સમય સુધી તમે સ્ટોર પણ કરી શકો.